રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારું પાન કાર્ડ બનાવવું હોય તો કઈ રીતે તમે બનાવી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। એટલે જો તમારે તમારું પાન કાર્ડ ઘરે બેઠા બનાવવું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું। એટલે જેવા તમે ઓપન કરો એના પછી તમારે NSDL પાન એવું ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું। એટલા માટે હવે આપણે NSDL પાન ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ। એટલે જેવા આપણે સર્ચ કરી લઈએ એના પછી આપણે પાન કાર્ડ બનાવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે। એટલે હવે આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લઈએ અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે પછી તમારે એમાં સિલેક્ટ પાન એપ્લિકેશન ટાઈપમાં પ્લીઝ સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી એમાં પહેલો ઓપ્શન ન્યૂ પાનવાળો સિલેક્ટ કરી લેવાનો છે અને પછી સિલેક્ટ એપ્લિકન્ટ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ અ ટાઇટલ ઉપર ક્લિક કરી અને પછી તમને જે લાગુ પડતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો। આપણે મેરિડ વુમનનું પાન કાર્ડ બનાવીએ છીએ એટલા માટે SMT સિલેક્ટ કરી લઈએ અને જો તમારા કેસમાં શ્રી લાગુ પડતું હોય તો શ્રી સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું નામ એન્ટર કરવાનું। એટલે તમારું નામ તમારે આ બોક્સમાં એન્ટર કરવાનું અને પછી આ બોક્સમાં તમારે તમારા પિતાનું નામ અને આ બોક્સમાં તમારે અટક તમારી એન્ટર કરવાની। અને જો તમારા આધાર કાર્ડમાં તમારા નામ પછી તમારી અટક ડાયરેક્ટ હોય તો તમારું નામ આ બોક્સમાં અને અટક આ બોક્સમાં એન્ટર કરવાની। અને ઘણા વ્યક્તિ એવા પણ હોય કે જેમનું નામ જ આધાર કાર્ડમાં હોય તો તમારું નામ એક જ હોય તો તમારે આ બોક્સમાં એન્ટર કરવાનું। એટલે જેવા તમે તમારું નામ એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારી જન્મ તારીખ જે પણ આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની। એટલે આ બોક્સમાં તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરવાની અને પછી તમારે આ બોક્સમાં તમારું ઈમેલ ID એન્ટર કરી અને પછી એની બાજુના બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને જે પણ ઈમેલ ID તમે એન્ટર કરો એ ઈમેલ ID ઉપર તમારી PDF આવશે પાન કાર્ડની અને જે પણ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે હું આ બોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટોકન નંબર જોવા મળી જશે અને જે પણ ટોકન નંબર આવે એ ટોકન નંબરનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે। કારણ કે જો તમારી પ્રોસેસ અધવચ્ચેથી અટકી ગઈ હોય તો તમે જ્યાંથી પણ પ્રોસેસ અટકી ગઈ હોય ત્યાંથી આ ટોકન નંબરની મદદથી ફરીથી ચાલુ કરી શકો। એટલા માટે તમારે આ ટોકન નંબરનો સ્ક્રીનશોટ પાડી લેવાનો અથવા તો નોટ કરી લેવાનો અને પછી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે સૌથી પહેલાં તો તમારે આધાર બેઝ ઓનલાઈન પાન કાર્ડ બનાવવું હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો। અત્યારે આપણે આપણા પાન કાર્ડ ઉપર આપણી સાઇન આવે એવું પાન કાર્ડ બનાવવું છે એટલા માટે બીજો ઓપ્શન સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં તમારે ફિઝિકલ કોપીવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા એન્ટર કરવાના। એટલે જેવા 4 આંકડા એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું છે। એટલે હવે તમે પહેલાં જે પણ ડિટેલ એન્ટર કરેલી હશે એ જ આવી જશે। એના પછી નીચેની તરફમાં તમારે પ્લીઝ સિલેક્ટમાં તમારું જેન્ડર મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને અત્યારે હું ફિમેલનું પાન કાર્ડ બનાવું છું એટલા માટે ફિમેલ સિલેક્ટ કરી લીધું અને પછી તમારે નીચેની તરફમાં રજિસ્ટ્રેશન નંબરમાં કાંઈ પણ એન્ટર નથી કરવાનું અને એના પછી તમારી પેરેન્ટ્સની ડિટેલ એન્ટર કરવાની થશે। એટલે કે તમારા પપ્પાનું નામ અથવા તો તમારા મમ્મીનું નામ એન્ટર કરવાનું અને એમાં તમારા પપ્પાનું નામ તમારે ફરજિયાત એન્ટર કરવાનું રહેશે અને મમ્મીનું નામ એડ ના કરો તો પણ ચાલશે। અને જો તમારે તમારા મમ્મીનું નામ એડ કરવું હોય તો મધર્સ નેમ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે
અને પછી આપણે આપણી જે પણ આવક હોય એ સિલેક્ટ કરવાની. જો તમે કોઈ વિદ્યાર્થીનું પાન કાર્ડ બનાવતા હોય તો એમાં નો ઇન્કમ સિલેક્ટ કરવાનું, અથવા તો હાઉસવાઈફનું હોય તો પણ નો ઇન્કમ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસમાં જો તમારે રેસિડેન્સનું એડ્રેસ એન્ટર કરવું હોય તો રેસિડેન્સ સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે આપણે રેસિડેન્સ સિલેક્ટ કરી લીધું. અને જો તમારે ઓફિસનું એડ્રેસ એન્ટર કરવું હોય તો ઓફિસ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ફ્લેટ, રૂમ અથવા ડોર અથવા તો બ્લોક નંબર એન્ટર કરવાનો. અને જો આ નંબર તમારી પાસે ના હોય તો તમારે 00 એન્ટર કરી લેવાનું. અને પછી તમારે તમારા ગામનું નામ એન્ટર કરવાનું, અથવા તો તમારી જે પણ બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગનું નામ એન્ટર કરી લેવાનું. અને પછી તમારી જે પણ પોસ્ટ ઓફિસ લાગતી હોય એ પોસ્ટ ઓફિસ એન્ટર કરી લેવાની. અથવા તો તમારા એડ્રેસમાં કોઈ સ્પેસિફિક રોડ હોય, સ્ટ્રીટ હોય, લેન હોય તો એ પ્રમાણે એન્ટર કરી લેવાનું. અને પછી આ બોક્સમાં તમારે તમારો તાલુકો જે પણ હોય એ એન્ટર કરી અને પછી આ બોક્સમાં જિલ્લો એન્ટર કરી લેવાનો. અને પછી કન્ટ્રી નેમમાં તમારા કન્ટ્રીનું જે પણ નામ હોય, જેમ કે ઇન્ડિયા હોય તો ઇન્ડિયા એન્ટર કરી લેવાનું. એટલા માટે હવે હું ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે એમાં આપણે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ આપણું રાજ્ય હોય એ સિલેક્ટ કરી અને પછી તમારે પિનકોડ તમારો એન્ટર કરવાનો. એટલા માટે હવે આ બોક્સમાં આપણે પિનકોડ એન્ટર કરી લઈએ. અને પછી આપણે નીચેની તરફમાં આવી અને કન્ટ્રી કોડ જે પણ હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે આપણે ઇન્ડિયા એન્ટર કરી લઈએ. એટલે પછી આપણો કન્ટ્રી કોડ જોવા મળી જશે, એ સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે આવી જવાનું છે અને નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે એરિયા કોડ, એઓ ટાઈપ, રેન્જ કોડ, એઓ નંબર આ બધું જોવા મળી જશે. અને જો તમારે તમારા એરિયાનો કોઈ અલગ કોડ જોવો હોય તો ઇન્ડિયન સિટીઝન ઉપર ક્લિક કરવાનું. અને પછી તમારે તમારું સ્ટેટ અને સિટી જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં ફેચ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે અલગ કોઈ એરિયા કોડ હશે તો તમને જોવા મળી જશે. અત્યારે આપણા કેસમાં કોઈ અલગ એરિયા કોડ નથી. એટલા માટે હવે આપણે નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ. અને પછી આપણે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે એમાં બધા જ લોકો પાસે આધાર કાર્ડ હોય એટલા માટે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ. અને પછી પ્રૂફ ઓફ એડ્રેસમાં સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું. અને એના માટે પણ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ. અને પછી પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને એમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરી લઈએ. કારણ કે મોસ્ટ ઓફ બધા લોકો પાસે આધાર કાર્ડ હોય એટલા માટે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લીધું. અને પછી નીચેની તરફમાં તમારે પ્લેસમાં તમારા ગામનું નામ અથવા તો તમારા તાલુકાનું નામ અથવા તો જિલ્લાનું નામ એમાંથી કોઈ પણ નામ પ્લેસમાં તમારે એન્ટર કરી લેવાનું. એટલે જેવા તમે એન્ટર કરો એના પછી તમારે નીચેની તરફમાં ફોટો પણ અપલોડ કરવાના થશે. અને એમાં તમારો ફોટો તમે અપલોડ કરો એની સાઇઝ 50 KBથી ઓછી હોવી જોઈએ. એટલે એ પ્રમાણે તમારે ફોટો પાડી અને અપલોડ કરવાનો. અને પછી તમારે તમારી સાઇનનો ફોટો અપલોડ કરવાનો. અને એમાં પણ તમારી ઇમેજની સાઇઝ 50 KBથી ઓછી રાખવાની. અને પછી એની નીચે તમારે તમારું ડોક્યુમેન્ટની એક PDF અપલોડ કરવાની થશે. એટલે હવે આપણે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અપલોડ કરી લઈએ અને એમાં PDFની સાઇઝ 300 KBથી ઓછી રાખવાની. અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી આપણી એક ડિટેલ એન્ટર કરવાની બાકી રહી ગઈ હતી એટલા માટે આપણે એ એન્ટર કરી લઈએ. એટલે હવે ઉપરની તરફમાં આપણે આ રીતે સિલેક્ટ કરવાનું બાકી હતું. એટલે હવે આપણે સિલેક્ટ કરી લીધું. એના પછી આપણે સબમિટ કરીએ તો સબમિટ થઈ જશે. એટલે પછી આપણે આપણા આધાર કાર્ડ નંબરના પહેલા 8 આંકડા એન્ટર કરવાના થશે. એટલા માટે હવે આપણે આધાર કાર્ડમાંથી જોઈ અને પહેલા 8 આંકડા આ બોક્સમાં એન્ટર કરી લેવાના છે. એટલે જેવા એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી આપણે આપણી બધી જ ડિટેલ સરખી રીતે એન્ટર કરેલી છે કે નહીં એ ચેક કરી લેવાનું છે.
એટલે હવે મારા કેસમાં તો મેં બધી જ ડિટેલ સરખી રીતે એન્ટર કરી લીધી છે, એટલા માટે એટલે હવે આપણે નીચેની તરફમાં પ્રોસીડનો ઓપ્શન જોવા મળી જશે, તો આપણે પ્રોસીડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે. એટલે પછી આપણે પેમેન્ટ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. આપણે QR કોડથી પેમેન્ટ કરવું છે, એટલા માટે અધર સર્વિસીસમાં પેટીએમ વાળો ઓપ્શન સિલેક્ટ કરી લઈએ. એટલા માટે હવે આપણે પેટીએમ સિલેક્ટ કરી લઈએ. એના પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું છે અને નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી અને પછી આપણે પે કન્ફર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે QR કોડ જોવા મળી જશે, એમાં આપણે 106.90 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. એટલા માટે જેવો આપણે QR કોડ સ્કેન કરીએ એના પછી પેમેન્ટ કરી નાખવાનું છે અને પછી જ્યાં સુધી કન્ફર્મેશન ના થાય ત્યાં સુધી થોડીવાર વેઇટ કરી લેવાનો છે. એટલે જેવું વેબસાઇટ ઉપર અપડેટ થઈ જશે એના પછી કંઈક આ રીતે સક્સેસ કરીને જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલા માટે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણે સિમ્પલી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી તમને આ બોક્સ એક જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ઓથેન્ટિકેટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે. એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરેલો હશે એ મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. OTP જનરેશન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી OTP આવી જશે. એટલા માટે હવે આપણે OTP જનરેશન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ OTP આવે એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે હવે આપણે OTP સબમિટ કરી લઈએ. જે પણ OTP આવ્યો એ OTP એન્ટર કર્યો એના પછી સબમિટ કરીએ. એટલે પછી ક્લિક કન્ટિન્યુ ટુ પ્રોસીડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે થોડીવાર વેઇટ કરી લેવાનો છે. એટલે પછી આપણે આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે, તો તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સેન્ડ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે, એ OTP એન્ટર કરવાનો અને પછી વેરીફાઈ OTP ઉપર ક્લિક કરી લેવાનો છે. એટલે પછી તમને પાસવર્ડ એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરી લેવાની. એટલે જેવા તમે જન્મ તારીખ એન્ટર કરી લ્યો એના પછી PDF ઓપન થઈ જશે. એટલે હવે તમારે આ PDF ડાઉનલોડ કરી લેવાની છે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારું પાન કાર્ડ બનાવી શકો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો.